ભાભર ખાતે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાભર તાલુકા પંચાયત દ્વારા ભાભર પાલિકા હોલ ખાતે તાલુકા તેમજ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પંચાયતી રાજ વ્યવસ્થા, ગ્રામ વિકાસ યોજનાઓ, નાણાકીય વ્યવસ્થા, પારદર્શિતા, જવાબદારી અને સુશાસન અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો। આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષય નિષ્ણાતો પંચાયતી રાજની જોગવાઈઓ, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, અસરકારક અમલીકરણ, ગ્રામ સભાની મહત્વપૂર્ણ ભૂમિકાઓ તેમજ ગ્રામ વિકાસના કાર્યોમાં જનભાગીદારી વધારવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમનું આયોજન તાલુકા પંચાયત ભાભર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા અને ટ્રેનર કનુભાઈ દેસાઈ, વિસ્તરણ અધિકારી વિસ્મયભાઈ તેમજ વિસ્તારના ગ્રામ્ય પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી તાલીમનો લાભ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન ગ્રામ વિકાસને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે પ્રતિનિધિઓને વિવિધ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા બાબુભાઈ ચૌધરી, ભાભર સુઈગામ, વાવ થરાદ। ભાભર તાલુકામાં નગરપાલિકા હોલ ખાતે રાજ્ય સરકારના આરજીએસએ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ તમામ ગ્રામ્ય કક્ષાના તમામ પદાધિકારી, સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ, મારી કચેરીનો તમામ સ્ટાફની આજે એક તાલીમ રાખવામાં આવેલ હતી। આ તાલીમમાં તમામ ગામોથી સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓ હાજર રહ્યા છે। વિશાળ સંખ્યામાં હાજર રહી અને આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવેલ છે। રાજ્ય સરકાર દ્વારા અમને સૂચના આપવામાં આવેલ હતી કે ગ્રામ્ય કક્ષાના તમામ પદાધિકારીઓના નવનિયુક્ત ચૂંટાયેલા પદાધિકારીઓને તાલીમ આપવામાં આવે। તો આરજીએસએ હેઠળ આજે અમે આ ક્ષમતા નિર્માણ તાલીમ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે। હાજર તમામ સદસ્યશ્રીઓને ખૂબ સારી રીતે અમારા માસ્ટર ટ્રેનર કનુભાઈ દેસાઈ દ્વારા તાલીમ આપવામાં આવી છે અને આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે। હું એબી પુરોહિત, એપીઓ મનરેગા, તાલુકા પંચાયત ભાભર। આજે નગરપાલિકા ટાઉન હોલ ખાતે પ્રમુખશ્રી, સરપંચશ્રી, સદસ્યશ્રી અને તમામ તાલુકા પંચાયતનો સ્ટાફ અને તલાટી મિત્રો સાથે ભારત સરકારની એક મહત્વની યોજના જે અમલમાં આવી, વીબીજી રામજી, એ વીબીજી રામજીના તાલીમનું અહીંયા ભાભર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું અને અમારા દ્વારા વીબીજી રામજી યોજના અંતર્ગત તમામને વાકેફ કરવામાં આવ્યા। એમાં એ મુખ્ય છે 125 દિવસની રોજગારી, 318થી કામો અને જીપીપીપી પ્લાનનું આયોજન કઈ રીતે કરવું એ તમામની માહિતી તમામ સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ અને સભ્ય સદસ્યશ્રીઓને સમજાવવામાં આવે।